સુરેન્દ્રનગરના લીંબડી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ રૂપે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે। જ્યારે અમદાવાદ પ્લેન ક્રેશમાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થતા અને 270થી વધુ લોકોના મૃત્યુ થતા તેમના આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। વિમાન દુર્ઘટના સંદર્ભે દુઃખ વ્યક્ત કરવા સાથે કાર્યક્રમનું આયોજન કરાયું હતું। શહેરના ગ્રીન ચોકમાં મૃતક યાત્રીઓના આત્માની શાંતિ માટે 2 મિનિટનું મૌન પાળીને પ્રાર્થના કરવામાં આવી હતી। આ કેન્ડલ માર્ચ કાર્યક્રમમાં લીંબડી શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ, હોદ્દેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં દરેક સમાજના અગ્રણીઓ, સામાજિક કાર્યકરો, શહેરના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। આજરોજ અમો લીંબડી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિનો જે કાર્યક્રમ આપવામાં આવેલ છે એ બાબતે આપ સૌ જાણો છો, અમદાવાદથી લંડનનું પ્લેન જે ક્રેશ થઈ ગયેલ, તે ક્રેશની અંદર આશરે 300 જેટલા મુસાફરોના કરુણ મોત નીપજ્યા। જે 300 મુસાફરોના કરુણ મોત નીપજ્યા એમાં આપણા ગુજરાતના માજી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેઓનું પણ કરુણ મોત નીપજેલ છે। તો અમો શહેર કોંગ્રેસ સમિતિ સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના આત્માને શાંતિ માટે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ। અમે શહેર કોંગ્રેસ સમિતિએ 2 મિનિટનું મૌન પાળેલ છે અને વિજયભાઈ રૂપાણી સિવાયના બીજા મુસાફરો જે પ્લેનની અંદર ક્રેશ થયા તેમના પરિવારોને આ જે આપ તૂટી પડ્યું છે તે દુઃખની ઘડીએ ઈશ્વર સહન કરવાની શક્તિ આપે એવી અમે સૌ પ્રાર્થના કરીએ છીએ। તેમજ વિજયભાઈ રૂપાણીના પરિવારના સભ્યોને પણ ઈશ્વર આ દુઃખની ઘડીએ શક્તિ આપે એવી પ્રાર્થના અમે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કરીએ છીએ। અસ્તુ।